ગુજરાતી બોર્ડમાં ધ્વનિ શ્રેણી ધોરણ 9માં પૂછાય છે. તો ચાલો આજે આપણે ધ્વનિ શ્રેણીનો અભ્યાસ કરીશું. હવે ધ્વનિ શ્રેણીમાં એવું હોય છે કે શબ્દમાં રહેલા અક્ષરને અંતે લાગતા સ્વરને વ્યંજનથી છૂટો પાડવામાં આવે. જે શબ્દ હોય એમાં રહેલા અક્ષરને અંતે, એટલે કે સમજી લો આ શબ્દ છે એની અંતે, એટલે કે દ છે એ અંતે ઉ લાગ્યો છે, એને છૂટો પાડવામાં આવે તેને ધ્વનિ શ્રેણી કહેવામાં આવે છે. તો આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. જો અહીં લખેલું છે દૂરબીન, તો દૂરબીનમાં છે દ પ્લસ ઉ પ્લસ ર પ્લસ અ પ્લસ બ પ્લસ ઈ પ્લસ ન. હવે આ બધા જ અક્ષર છે ને આવી રીતે ખોડા કરવાના છે, અડધા છે. જ્યારે એની સાથે સ્વર જોડાય ત્યારે એ અક્ષર આખો બને છે અને આવી રીતે ધ્વનિ શ્રેણી બને છે. હવે જો છેલ્લે અ હોય, માત્ર અ જ હોય, તો છેલ્લે અ લખાતો નથી, કારણ કે આપણે જ્યારે શબ્દ બોલીએ છીએ ત્યારે અ છેલ્લે હોય છે, ત્યારે બોલતા નથી. આપણે માત્ર દૂરબીન બોલીએ છીએ, એટલા માટે આવી રીતે લખાય છે. પરંતુ જો અંતે ઓ ઈ ઉ એવો હોય, એ સ્વર હોય તો તે લખાય છે. અહીંયા છે ગિરિધર. હવે ગિરિધરમાં પેલો ઘ પ્લસ ઈ પ્લસ ર, બધા જ અક્ષર આવી રીતે અડધા કરવાના છે. ર પ્લસ ઈ પ્લસ ધ, એ પણ ખોડો કરવાનો, પ્લસ અ. હવે છેલ્લે ર આવે છે, તે પણ એની સાથે અ જોઈન્ટ છે, પણ અ ને છેલ્લે લખવાનો નથી. એટલે આવી રીતે જે લખાય એને કહેવાય ધ્વનિ શ્રેણી. હવે અહીંયા આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ, આત્મકથા. આત્મકથામાં પેલો આ છે, એટલે સીધું આનો આ લખાઈ જશે. અ પ્લસ આ કરવાનો નથી, સીધો આ. આ પ્લસ ત. હવે ત છે ને એ અડધો જ છે, એટલે એની સાથે અ આવશે નહીં. પછી છે મ પ્લસ અ પ્લસ ક પ્લસ અ પ્લસ થ પ્લસ આ આવશે, કારણ કે છેલ્લે આ છે અને આ આપણે બોલીએ છીએ આત્મકથા, તો આ એ આપણે છેલ્લે બોલ્યા એટલે આ લખાય છે. એવી રીતે છે બિંદુ. બિંદુમાં પેલા છે બ, પછી છે ન, બ અડધો, ન અડધો અને ઈ, બિંદુ. આવી રીતે છે, એટલા માટે આવશે બ પ્લસ ન પ્લસ ઈ પ્લસ દ પ્લસ ઉ. હવે અહીંયા પણ છેલ્લે ઉ છે અને ઉ આપણે બોલીએ છીએ, એટલા માટે છેલ્લે ઉ લખાશે. જો માત્ર એક અ જ હોય તો જ એ લખાતું નથી, નહીતર જે સ્વર હોય એ સ્વર અહીં લખવો પડે છે. હવે છે દોકડો. દોકડોમાં આવશે દ પ્લસ ઓ પ્લસ ક પ્લસ અ પ્લસ ડ પ્લસ ઓ. જો અહીં ઓ આવ્યો છેલ્લે એટલે ઓ લખવાનો છે, જો અ હોત તો લખા નહીં. એવી જ રીતે અહીં છે ચિઠ્ઠી. ચિઠ્ઠીમાં ચ પ્લસ ઈ પ્લસ ઠ. હવે ઠ છે ને એ બંને ઠ આવી રીતે કરવાનો. પેલો ઠ છે ને એમાં અ નથી, કારણ કે એ જોડાયેલો છે, અને બીજા ઠમાં ઈ લાગે છે, એટલે એ ઈ કરવાનો છે. પછી છે છત્રપતિ. છત્રપતિમાં છ પ્લસ અ. હવે આ ત્ર છે ને એ આવી રીતે બોલાય, ત પ્લસ ર પ્લસ અ, બરાબર. પછી છે પ. પ પ્લસ અ તી, એટલે ત પ્લસ ઈ. અહીંયા ત પ્લસ ઈ આવી રીતે થાય છે. જેની પાછળ અ સિવાયના કોઈ પણ સ્વર હોય તો એ સ્વર લાગે છે. હવે છે પદાર્થ. તો પ
પ્લસ અ પ્લસ દ પ્લસ આ પ્લસ ર પ્લસ થ. હવે અહીં છેલ્લે છે ને એ અહીંયા પદાર્થમાં જે શબ્દ આ ઉપર આવી રીતે હોય એના આગલા શબ્દ ઈ અક્ષરની આગળ ર બોલાય છે. એટલે મેં અહીંયા ર લખ્યો છે અને પછી થ એવી રીતે આવે છે. આવી રીતે કોઈ પણ સ્વર જો છેલ્લે અ સ્વર આવતો હોય તો એના સિવાય એમાં જ એક અ લખાતો નથી. બાકીના બધા સ્વર હોય અ સિવાયના કોઈ પણ સ્વર હોય તો છેલ્લે લખાય છે. અને વચ્ચે તો બધા જ સ્વર એકવાર વ્યંજન છે ને એ બધા જ ખોડા કરવાના છે. આવી રીતે બધા જ વ્યંજન ખોડા થશે અને એની સાથે જ્યારે સ્વર જોડાય છે ત્યારે એ આખો બને છે. આવી રીતે જે થાય છે તેને ધ્વનિ શ્રેણી કહેવાય છે. અને આ ધ્વનિ શ્રેણી એ 9મા ધોરણમાં ગુજરાતી મીડિયમમાં પૂછાય છે. અને આ પ્રમાણેની ધ્વનિ શ્રેણી આપણને 2 કે 3 માર્ક્સની પૂછાય છે તો આપણને રોકડા 2 કે 3 માર્ક્સ મળી શકે છે. તો હવે તમને આ સમજાઈ ગયું હશે કે ધ્વનિ શ્રેણી કેવી રીતે પૂછાય છે અને કેવી રીતે છૂટી પાડવામાં આવે છે અને કેવી રીતે લખવામાં આવે છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.